આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા પૂર્વ કચ્છના રાપર તાલુકાના બાલાસર પોલીસ મથક હેઠળના સરહદી વિસ્તારના લોકો સાથે આજે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા સરહદી સુરક્ષાને અનુલક્ષીને લોકસંવાદ યોજાયો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય સરહદને લગતા વિવિધ પ્રશ્નો અંગે લોકો સાથે આગોતરી પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી। આજે રાપર તાલુકાના નાગપર લોદરાણી ગામે સરહદી વિસ્તારમાં મુલાકાત લેતા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા બાલાસર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસવી ચૌધરી, વિક્રમ દેસાઈ, પ્રકાશ ચૌધરી, અશોક સોલંકી, મહેશ ઢીલા, દુર્ગાદાન ગઢવી, હરપાલસિંહ રાણાની અધ્યક્ષતામાં નાગપુર ગામે મીટિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નાગપુર લોદરાણી અને બાલાસર સિરાની વાંડ, માનાણી વાંડ, વેરસારા વગેરે ગામોના ગ્રામજનો આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારનું સન્માન નાગપુર ગામના ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો દ્વારા પુષ્પોથી કરવામાં આવ્યું હતું। સાહેબની અધ્યક્ષતામાં પાણીના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અને ગામમાં વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને સરહદી વિસ્તાર હોવાથી બહારના માણસો કોઈ આવતા હોય કે શંકાસ્પદ હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા।